મિત્રો જેમને પણ કેવાયસી કરવાનો બાકી છે એમને 16 તારીખ પછીથી ગેસના બાટલાનું બુકિંગ નહીં થાય. તો કેવાયસી બાકી હોય તો કરી લેજો. તો જો તમારે ઇન્ડિયન ઓઇલમાં ખાતું છે તો એમાં કેવાયસી કેવી રીતના કરવું એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈ બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એક ઇન્ડિયન ઓઇલ 1 એપ અને બીજી છે આધાર ફેસ આરડી એપ. તો એમાંથી તમારે સૌથી પહેલાં ઇન્ડિયન ઓઇલ એપ ખોલવાની છે. તો એપ ખોલશો એટલે તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે. આમાં તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરતું રહેવાનું છે. ત્યારબાદ આ પ્રકારની એક નોટિફિકેશન આવશે કે જેમાં લોકેશનની મંજૂરી માંગશે, તો આપણે મંજૂરી આપવાની છે. ત્યાર પછી આવું એક સૂચના આવશે, આમાં તમારે અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આ ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમે આ એપના હોમ પેજ ઉપર આવી જશો. હજુ તમને આ એપમાં ક્યાંય પણ કેવાયસી કરવાનો ઓપ્શન જોવા નહીં મળે, કેમ કે એ પહેલાં તમારે આ એપમાં મોબાઈલ નંબર લિંક કરવો પડશે. તો એ માટે તમારે ઉપર આ જગ્યાએ ટચ કરવાનું છે. ત્યાર પછી આવું એક લોગિન કરવાનું બટન આવી જશે, તો એના પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમે આ પેજ ઉપર આવી જશો. આમાં તમારે અહીં મોબાઈલ નંબર લખવાનો છે. ત્યાર પછી આ ટિક માર્ક કરી લેવાનું છે અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. અને મિત્રો મોબાઈલ નંબર એ જ નાખવાનો છે કે તમારું જે ગેસ કનેક્શનનું ખાતું છે એ ખાતામાં જે મોબાઈલ નંબર છે એ જ નાખજો. જો ના ખબર હોય તો ગેસ એજન્સીની સોંપણી હોય એમાં જોઈ લીજો. તો કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે જેના નામનું ગેસ કનેક્શન હશે એનું નામ આવી જશે. તો ત્યારબાદ તમારે અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. અને જો મિત્રો તમારે આ રીતના એરર આવે તો તમારે ફરીવાર ટ્રાય કરવાની છે. 1-2 વાર ટ્રાય કરશો એટલે આગળનું સ્ટેપ આવી જશે. તો આગળના સ્ટેપમાં તમારે પાસવર્ડ બનાવવાનો છે. સૌથી પહેલાં તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી ગયો છે, ઓટીપી નાખવાનો છે. ત્યારબાદ નીચે પાસવર્ડ લખવાનો છે. અને મિત્રો પાસવર્ડ ઓછામાં ઓછો 8 આંકડાનો બનાવવાનો છે અને જેમાં ઓછામાં ઓછો એક નંબર આવવો પડે. એ સિવાય લોઅર કેસ, અપર કેસ અને સ્પેશિયલ કેરેક્ટર આવવા પડે. ઉદાહરણ તરીકે તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતના પાસવર્ડ બનાવવાનો છે. બંને ખાનામાં એક સરખો પાસવર્ડ નાખવાનો છે અને ત્યાર પછી આ ક્રિએટ પાસવર્ડ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારે આ એપમાં ખાતું બની જશે અને તમારી સામે આ રીતના સ્ક્રીન આવી જશે. આમાં તમારે આ સ્કીપ બટન પર ક્લિક કરવાનું છે. હવે તમારે લોગિન થવાનું છે. તો તમે જે મોબાઈલ નંબર નાખ્યો તો એ મોબાઈલ નંબર અહીં નાખવાનો છે અને ત્યાર પછી પાસવર્ડ નાખવાનો છે અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે. અને જો મિત્રો તમારે આ લોગિન કરવામાં એરર આવતી હોય તો તમારે ફરીવાર ટ્રાય કરવાની છે. ફરીવાર તમારે લોગિન બટન પર ક્લિક કરતું રહેવાનું છે અને જો તોય લોગિન ન થયા તો તમારે થોડીવાર રાહ જોવાની છે. 1-8 કલાક પછી ટ્રાય કરવાનું છે અને ત્યાર પછી તમે લોગિન થઈ જશો અને ત્યાર પછી તમે હોમ પેજ ઉપર આવી જશો. તો હવે તમને આ જગ્યાએ કેવાયસી કરવાનો ઓપ્શન જોવા મળશે અને જો આ રીતના ન જોવા મળે તો આ જગ્યાએ જોવા મળશે. આ રીતના માડું સ્ક્રોલ કરવાનું છે, એમાં તમને કેવાયસીનો ઓપ્શન જોવા મળશે. તો તમારે કોઈ પણ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, આ અથવા. અને જો તમારે આ રીતના સૂચના આવે છે કેવાયસી કમ્પ્લીટેડ, મતલબ કે તમારું કેવાયસી પહેલેથી જ થઈ ગયેલું જ છે, એટલે હવે તમારે આગળની પ્રોસેસ કરવાની જરૂર નથી. અને જો એ કેવાયસીના ઓપ્શનમાં આ પ્રકારની સૂચના ન આવે અને આ પ્રકારની સ્ક્રીન આવે તો તમારે કેવાયસી કરવાનું બાકી છે, તો વિડીયો પ્રમાણે આગળની પ્રોસેસ કરવાની છે. હવે મિત્રો તમારે આ ટિક માર્ક કરી લેવાનું છે અને હા મિત્રો તમારા મોબાઈલમાં આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ, તો જ હવે પછીની પ્રોસેસ થાય છે. તો આમાં તમારે આ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આ ફેસ સ્કેન બટન પર ક્લિક કરવાનું છે. અને આ મિત્રો આ બટન પર ક્લિક કરતાં પહેલાં જેમના પણ નામનું આ ગેસ કનેક્શન હોય એમને મોબાઈલની સામે તૈયાર રાખવાના છે, કેમ કે બટન પર ક્લિક કરતાં થોડીક વારમાં સામેનો કેમેરો ખુલી જશે અને જો ચહેરો કેપ્ચર કરવામાં વાર લગાડશો તો ટાઈમ આઉટ થઈ જશો. એટલે ચહેરો સ્કેન કરવા માટે તૈયાર રાખવા. તો ચહેરો સ્કેન થઈ જાય એટલે આ રીતના પ્રોસેસિંગ થશે અને તમારી સામે આ રીતના પેજ આવી જશે. જેમના પણ નામનું ગેસ કનેક્શન છે એમની બધી વિગતો આવી જશે. તો હવે તમારે આ સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારું કેવાયસી થઈ જશે અને આ રીતના લખેલું આવી જશે કેવાયસી કમ્પ્લીટેડ. તો મિત્રો આ રીતના તમે આ ઇન્ડિયન ઓઇલ ગેસ કનેક્શનનું કેવાયસી કરી શકો છો.